મામીની છે તમાર મોટા વોવે લીધી. હા મેડમ, કઈ બાજુ જવાની તૈયારી છે? પહેલા તો મારા વ્યુઅર્સને જય શ્રી કૃષ્ણ અને વ્યુઅર્સનો ખૂબ ખૂબ આભાર ચેનલને સપોર્ટ કરવા બદલ. અને આજનો કાર્યક્રમ છે ને એ અમારે જૂનાગઢમાં બજારમાં ખાસ આટો મારવો છે. બહુ મન થયું છે, કેટલા ટાઈમથી જૂનાગઢની બજારમાં ગયા નથી. અને ગમે ને તો ડ્રેસીસ લેવાના છે, એટલે તમારું ખિસ્સું હળવું કરવાનું છે. હમણાં એક વીક પહેલા તો કઈક લીધા હતા ડ્રેસ. તમને તો ખબર છે કે આપણે બ્રાન્ડ આરે કાંઈ લેવા દેવા નથી, એટલે આપણને જૂનાગઢના ડ્રેસ ખરેખર ખૂબ ગમે. એટલે આજે અમારે દેરાણી આરે ને અમારા બધા જે સગાવાલાનું જે ગ્રુપ છે ને 2-3નું, એ અમે જઈએ છીએ જૂનાગઢમાં. અને હા ગાઈસ, તમે બને રહેજો અમારી જોડે. અમે જૂનાગઢની આજે આ બજાર બતાવવાના છીએ ખાસ. સારું, ચાલો ત્યારે જઈ આવો. ચાલો મળીએ. હેલો ગાઈસ, દીપ અને દેવિકાના લગ્ન વતનમાં હતા, તો એ જૂનાગઢ આવ્યા છે. અને અમારે એક જૂનાગઢમાં ઘર છે, એટલે અમે પણ અત્યારે અહીં છીએ. તો જઈએ છીએ અમારા દેરાણીના ઘરે, અને એ કંઈક રસોઈમાં વ્યસ્ત છે. તો આપણે જોઈએ ઉપર જઈને એ શું કરે છે. અને દીપ અને દેવિકાને પણ આપણે મળવાના છીએ. આપણે અહીં કેનેડાના વિડીયો મૂકતા હતા. આજે આપણો આ પહેલો વિડીયો છે કે જે આપણે ફેસ ટુ ફેસ આપણે આવીએ છીએ અને આ રીતે બ્લોગ બનાવીએ છીએ. અને હું મારા પરિવાર સાથે પણ આજે તમને મળવાની છું, તો બને રહીએ. શું કરો છો બા અને દીપ? શું કરે છે? સિરિયલ જુઓ છો? આ છે દીપ. હે કેવા રહ્યા તારા 15 દિવસ ત્યાં? હે ચેન્નાઈ ગઈ હતી ને? તો જાડા થઈ ગયા એમ નહીં બા, જાડા થઈને આવ્યા. દેવિકા બેસ. બા એવું કે છે દેવિકા કે તમારા દેરાણી જાડા થઈને આવ્યા, એ ફરી આવ્યા ને ઊંટી ને કોડાઈ કેનાલ ને, એટલે બા ઠાકોરજીની માળા પોરવતા લાગે છે કા દેવિકા? હે ક્યાં લે, શું વાત છે. 88 વર્ષ છે, એની માળા બનાવી લે ને તો એનો નમૂનો પછી બતાવશું, બની જાય પછી. કરો તો દેવિકા ઊંચી. બાએ જો રેડી બનાવી લીધી આખી કમ્પ્લીટ. બા આપણે બધા એને બતાવો, વિડીયોમાં આપણે બતાવીએ. કરો બધાને જય શ્રી કૃષ્ણ કરો. સાંભળવાનું નથી, બાને સાંભળી નથી શકતા, બહુ મોટેથી બોલતો. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ. અમારે બોલો જય શ્રી કૃષ્ણ. રસોઈ ચાલુ છે, વાઈફાઈ ચાલુ છે. બ્રિજેશ ઓનલાઈન જોબ કરે છે. આ એનો રૂમ છે. આ છે મારા દિયરનું ઘર. કાલ જ બારગામથી આવ્યા છે, એટલે બધો સામાન હજી પડ્યો છે. ગેલેરીમાં કબૂતર આવ્યા છે. રોજ ગેલેરીમાં કબૂતર આવે, બહુ મજા આવે. ઈંડાઈ મૂકી જાય ગેલેરીમાં, ને જો બાર રોડ દેખાય છે, બાર વ્યૂ. હા હા. શું શું રસોઈમાં બનાવ્યું? શ્રીખંડ, પૂરી. દેવિકા ને દીપના લગ્ન આપણે વતનમાં થયા હતા ને, કેવી મજા આવી હતી? દેવિકા બહુ મજા આવી હતી. હા બહુ મજા આવી હો.
બા એમ કે છે કે તમારા વિડીયોમાં પૂરી આવી જાય નહીં નીતા પૂરી તો લેવાની છે બા આપણે પૂરી તો લેવાની છે બા બોલો કરો ને હાય થઈ ગયું જમવાનું ચાલુ બસ તૈયારી કરી રહ્યા છીએ હા બધું હોય આપણા જે ગુજરાતી લોજુ હોય ને બધું હોય હા બહાર ગયા તા ને 2 દી હોય ને પછી ઘરે જ હોય પણ અમે ત્યાં નતા ગયા રામેશ્વર ને ત્યાં બેઠક છે તિરુપતિ પણ અમે બેઠક હોય તો આપણે જાણતા હોય ને તો સાના બા ને આઈથી તમે તમને બલૂન માં જવાનું કે બા બલૂન માં જાવ બા લઈને તારું થઈ ગયું કામ તો એમ થાય કે ટ્રેન માં બેઠી ફરતી હતી એને મગજમાં નીતાને ટ્રેન જ દેખાય છે મને આ ચક્કર જ આવતા હતા પડીશ તો હું કામ વધારે માજી બદલું હા એવું જ લાગે છે હાલો બપોરનું લંચ ટાઈમ હા બપોરનો કાલે શ્રીખંડ હતું સુભાષભાઈ હા શ્રીખંડ પૂરી આજે અમારે માટે અને અમને તો મજા આવે છે દીપ હા દીપ દેવિકા દીપ દેવિકા વાયણું જમાય છે નીતા આપણી ભાષામાં વાયણું જમાય હા વાયણું જમે છો સુભાષભાઈ હે પહેલી વાર લગ્ન થઈને આવે ને હા વાયણું કહેવાય વાયણું હા એટલે એને રોજ હમણાં જમવાનું જ છે હા નવા નવા વરઘોડિયાને તો હોય જ ને હા રોજ જમવાનું વાયણું વાયણા જમવા આવ્યો તો વાયણા જ જમે ને વરઘોડિયા 9 દિવસ આ જમવા રોકાય તો એક હા, દિવસ દીપ. પાછું બારે જવાનું છે વાયણા જમવા આવ્યો છે તો વાયણા જ જમવાનું હોય ને ગાંઠીલા જાઉં છું એને દર્શન કરાવવા લઈ જવાના છે દીપને આ એને બપોરને જાત પડો ગામમાં જવું હા હા બધું. ગાંઠીલા લઈ જવાના છે બેયને દર્શન કરાવવા માટે હા ગાંઠીલા દર્શન કરાવો ચાલો આ બધા જમે છે અમે બધા જમી લીધું છે બાર બાને જમાઈ ગયું હા. અમારે જમાઈ ગયું એક બીજા કાયમ બાકી હોય સુભાષભાઈ હા પીજીએસ બાકી હોય કાંઈ કેનો બા ને પ્રવીણભાઈ જમી લીધું છે દેવિકાને મને એવું કહે છે કે તમારા વિડીયો કોઈ લેતું નથી એટલે દેવિકાને રાખો તો દેવિકા ઈ કે તમારો વિડીયો ઉતારશે કારણ કે હું એકલી જ વિડીયો ઉતારતી હોઉં એટલે ઈ કે ફેસ ઓહો 3:15 થઈ ગયો પ્લીઝ ઇન્ટરવેલ અત્યારે પડ્યો તારે ઓહો નેટનો પ્રોબ્લેમ હતો અચ્છા સરસ સરસ શનિ રવિમાં મોજ કરી લેવાની તારે પ્લીઝ અને તારે ઠંડી રોટલી ખાવાનો વારો આવે આજે તો નથી ચાલો જુનાગઢ બજારમાં જવું છે બજારમાં જવું છે કે અહીંયા બાજુમાં જવું છે બાજુની શોપમાં બાજુની શોપમાં જોઈ આવીએ હા પછી બજાર પછી માર્કેટમાં ને બજારમાં જઈએ બરાબર સરસ ચાલો તું મને એમ નહીં તારે અહીંની શોપ બતાવવાની ઝાંઝરડા રોડમાં કાંઈ નવું હોય તને ખબર હોય ને અમને ના ખબર હોય હવે જાગું ઝાંઝરડા રોડ ઉપર છે ને હવે બધાય છે ને આ બાજુ આવતા થઈ ગયા ગામવાળા બધાય તો આપણે પહેલાં છે ને ગામમાં જતા પહેલાં આપણે ઝાંઝરડા રોડ ઉપર તું કહે છો એ જગ્યાએ જઈએ ચાલો સફર કરીએ ચાલુ આપણી બરાબર આ છે ઝાંઝરડા રોડ જુનાગઢનો પ્રખ્યાત ઝાંઝરડા રોડ હવે સિટીમાંથી બધા લગભગ હવે અહીંયા શિફ્ટ થાય છે ને ડેવલપ થયેલો રોડ છે
ચાલો દેવિકાએ ડ્રેસ પસંદ કરી લીધા છે. 3 પેર ગમી ગઈ ને? ફાઇનલ ને ત્રણેય? ઓકે. હા લેડી બ્યુટી શોપમાંથી ઝાંઝરડા રોડ ઉપર જ દેવિકાને પીસ ગમી ગયા છે અને પરચેસ 4 ડ્રેસ કરી લીધા છે. એક ચણિયા ચોળીની પેર ગમી ગઈ છે એટલે એ લેવાઈ ગઈ છે અને હવે બહાર નીકળી ગયા છીએ. ખૂબ ઝડપથી અમારી બજાર વહેલી પતી ગઈ. આપણી બજાર વહેલી પતી ગઈ. અમે સાંજ પડી જાત ગામમાં. હવે જવાનું થાય તો પાછા નવા વિડીયો બનાવશું. હવે જુનાગઢની બજાર તો રહી ગઈ છે એટલે હવે ફરીથી નવો વિડીયો બનાવશું. આપણે અહીંનું કચરાનું આ વાહન જાય છે અત્યારે. બસ અમે આવતા રહીએ. ચણિયા ચોળી તો લેવાની જ હતી ને. જોઈ લો. હા બસ એમ હોય. સાચી વાત છે. બા દુકડા લ્યો પસાઈ. આ ચાલે તો એ તઈને એક લીધા. ભાભીએ લીધી. ભાભીએ ચણિયા ચોળી મામીની છે. તમાર મોટા વોવે લીધી. સરસ છે ને બા? કલર હારો છે. કલર હારો છે. બ્રિજેશ ના લગન માં પહેરવા જોઈએ ને. સુંદરી છે આ ચણિયા ચોરીની. આપણે લગ્ન પહેલા તૈયારી કરવાની બા. એટલે નીતા મામી બસ કઈરા કરે બિનાઈ દે. પછી આ તો નીતાએ તો ટ્રાયલ કરી લીધી. વાહ સરસ છે લે. હા હો લઈ જાજે પહેરવા. હો હું તો પર્પલ જ લેવાનું. એ તું પર્પલ કલર નહીં લેતી હો હવે. આપણે તો આજ કલર પાસ થયો. જાગું કે હું પર્પલ કલર લઈશ હવે. મામીએ લીધો ને તો. તું નીતા હવે બીજું કઈ લે ને તો પર્પલ કલર ના લેતી હો. આપણે પછી હરખા કરવા બધા નહીં તો પર્પલ લેજો. એમ નહીં સરખા કરવા હોય ને બ્રિજેશના મેરેજમાં તો આપણે બધા એક સરખા કરવા હોય તો પર્પલ લેજો. એ પછી જેન્ટ્સ ને હવે કુર્તા સીવડાવશું. જેન્ટ્સ એ પર્પલ ને જાંબલી કરાવજો. હો દીપ બ્રિજેશના લગ્નમાં આપણે પર્પલ કલરનું જેન્ટ્સનો હવે કોડ નક્કી થઈ ગયો. હવે મામીએ ચણિયા ચોળી લીધી એટલે એ કોડ નક્કી હવે ફાઇનલ ને. સરસ. આ દેવિકા માટે લેવા ગયા હતા. દેવિકા પહેલી વાર આવી ને બા એટલે દેવિકા માટે લેવા ગયા હતા. પણ પછી તો આપણું લેવું પડે ને. આપણે તો કઈક લેવું પડે ને. લેવું પડે ને જાગુ. હા વેરવા જાવું એમ કે દેવિકા. હાલો આવજે. આવજે દેવિકા. સાંજે આવી જાજે પાછી ઘરે હો ને. ચલો બાય. ચો સુધાબેન ખરીદી પૂરી આવી ગયા છો? પૂરું થઈ ગયું. 6:30 વાગી ગયા. રસોઈનો ટાઈમ. અરે ઘણો ટાઈમ લીધો હો તમે તો. ઘરે પહોંચી ગયા છીએ. અરે વાહ શું લીધું ખરીદીમાં? શું કર્યું છે? તો તમે જોયા ચણિયા ચોળી બરાબર. એ તો લેવાઈ ગયા છે. પણ એક અફસોસ એ છે કે બજાર મારે વ્યુઅર્સને બતાવવાની હતી. તો એ હવે પછીના બ્લોગમાં આપણે બતાવશું. જુનાગઢની માર્કેટ નાની ગલ્લી અને પ્રખ્યાત વસ્તુઓ પણ અહીં મળે છે. એ મારે વ્યુઅર્સને ખાસ બતાવવાની છે. તો આજે આપણો ધક્કો તો બચી ગયો. આપણે જોતી હતી એ વસ્તુ સરસ રીતે મળી ગઈ છે. પણ હવે એવું લાગે છે કે ફરીને આપણે એ વિડીયો બનાવશું. સરસ લ્યો. સારી ચણિયા ચોળી ખરીદી છે અને હવે યુઝ કરો અને મજા કરો. હવે બજારમાં જાય છે એટલે બીજી કઈક આપણે લેવાનું બાકી રહી ગયું છે ડ્રેસ. તો એ તમારે કિસ્સો હળવો કરવાનો બાકી છે. હવે થોડીક મહેરબાની કરો.
અને ચાલો હવે રસોઈ માટેની તૈયારી કરો હવે કંઈક. સારું ચાલો ચાલો રજા લઈએ.